બંને બાજુ મોટા વરસાદી તોફાનો જોવા મળી રહ્યા છે, જેના કારણે હવે ઉનાળાની ગરમી વચ્ચે એક તોફાની માવઠું પડે તેવી આગાહી આજે સામે આવી રહી છે। ગુજરાતના ખેડૂતોને 2 થી 3 દિવસ પહેલા પડેલા માવઠાથી ભારે નુકસાન ગયું હતું। હાલ મિત્રો પશ્ચિમ બાજુ સક્રિય થયેલું વાવાઝોડું ગુજરાતથી માત્ર 200 કિલોમીટર દૂર છે। દરિયામાં બનેલા આ તોફાનના કારણે અત્યારે પશ્ચિમનો દરિયો ગાંડો થયો છે। ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને નજીકના ગામો સુધી પાણી પહોંચી ગયા છે। મિત્રો આજે આપણે આ વિડીયોમાં હવે ગુજરાતના કયા વિસ્તારોમાં માવઠું પડશે અને ગઈકાલે પડેલા વરસાદથી કયા વિસ્તારોમાં કેટલું નુકસાન ગયું છે તે દરેક સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે દરરોજના આવા તાજા હવામાન સમાચારોની સૌપ્રથમ માહિતી મેળવવા માંગો છો તો અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક તમારી જરૂરથી કરી દેજો। અત્યારે મિત્રો દક્ષિણના દરિયા કિનારે ભારે તોફાન જોવા મળી રહ્યું છે, જેના કારણે હવે દક્ષિણ બાજુથી માવઠું શરૂ થશે। અત્યારે વેરાવળ આસપાસના વિસ્તારોમાં ભારે તોફાની પવન જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોના ખેતરના પાકોને નુકસાન થઈ રહ્યું છે। હવે આવનારા 2 દિવસ સુધી સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી સામે આવી છે। મિત્રો આવનારા 2 દિવસ સુધી પવન ભૂકા બોલાવશે અને તેની સાથે હળવું માવઠું પડશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં પણ એક મોટું વરસાદી વાવાઝોડું શરૂ થયું છે, જે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। આ વાવાઝોડું અત્યાર સુધીનું સૌથી મોટું છે, જેના કારણે હવે ગુજરાત અને તેની આસપાસના રાજ્યોમાં તોફાની પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદ ભૂકા બોલાવશે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હવે ગુજરાતમાં મોટું માવઠું પડવાનું છે, એટલે ગુજરાતના તમામ ખેડૂતો અને તમામ લોકો બહાર નીકળતા પહેલા સાવધાન રહેજો અને અમારા હવામાન સમાચાર જોતા રહેજો, જેથી નવી આગાહી અને નવી અપડેટ એટલે કે નવી સૂચના તમારા સુધી પહોંચી શકે। અત્યારે મિત્રો દક્ષિણ બાજુ દરિયા કિનારે ભારે તોફાન અને કરા સાથે વરસાદ પડી રહ્યો છે, જે ધીમે ધીમે આગળ આવીને ગુજરાત સાથે ટકરાઈ શકે છે। આજે મિત્રો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતના દક્ષિણ બાજુના દરિયાકાંઠે આવેલા તમામ જિલ્લામાં હવે વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે, કારણ કે હાલ મિત્રો ગુજરાતની બાજુમાં 2 મોટા વરસાદી તોફાનો આવી રહ્યા છે, જેની સૌપ્રથમ અસર દક્ષિણના દરિયાકાંઠે થવાની છે। હવામાન વિભાગની આગાહી મુજબ આશરે 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ અને પવન આશરે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે। અત્યારે મિત્રો જો તમને વાત કરું તો હાલ અમદાવાદ જેવા મોટા શહેરોમાં 37 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે, જ્યારે સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો આશરે 35 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। મિત્રો આટલા ઊંચા તાપમાન અને ભારે ગરમી વચ્ચે હવે વરસાદી તોફાન આવવાનું છે, જેના કારણે હવે રોગચાળો વધવાનો છે, એટલે દરેક લોકોને સાવધાન રહેવું ખૂબ જરૂરી છે। મિત્રો ત્યાર પછીના હવામાન સમાચાર અંગે જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ ઊભું થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં એકાએક બદલાવ જોવા મળી રહ્યો છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આગામી 29 માર્ચના રોજ ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠું પડે તેવી આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેનારા માછીમારોને તે દિવસે એટલે કે 29 માર્ચના રોજ દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 30 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા રહેશે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો માવઠાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને તેમના પાકોને લઈને અને સામાન્ય જનતાને જરૂરી સાવચેતી રાખવા હવામાન વિભાગે સૂચના આપી છે। બીજી તરફ આગામી 28 માર્ચ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે। આગામી 28 માર્ચ સુધીમાં રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો આશરે 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। ગરમીનું પ્રમાણ વધવા માટે ગુજરાતમાં ફૂંકાતા પવનની દિશામાં ફેરફાર થવાને કારણે ગરમ અને સૂકા પવન ગરમીનો વધારે અહેસાસ કરાવી રહ્યો છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અને તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો, જેથી તેમને પણ આજના તાજા નવા હવામાન સમાચાર